જીદ કરવી, રડવું, જમીન પર સૂઈ જવું કે માથામાં મારવું, આ બધું જ ટેમ્પર ટેન્ટ્રમ હોઈ શકે છે. સો લેટ્સ ડિસ્કસ અબાઉટ ટેમ્પર ટેન્ટ્રમ. ટોડલર્સ બ્રેઇનમાં જે ઇમોશનલ પાર્ટ છે એ એક્ટિવ હોય છે, પણ બ્રેઇનનો જે થિંકિંગ પાર્ટ છે કે જેનાથી લોજિક અને કન્સેપ્ટ સમજમાં આવે છે એ હજુ બી ડેવલપિંગ ફેઝમાં હોય છે. સો બેઝિકલી ટેમ્પર ટેન્ટ્રમ એ ટોડલર્સના ડેવલપિંગ બ્રેઇનનો સ્ટ્રેસ રિસ્પોન્સ છે. સો પેરેન્ટ્સે શું કરવાનું છે? ફર્સ્ટ, સ્ટે કામ બીકોઝ ચાઇલ્ડ લર્ન્સ ધી ઇમોશન ફ્રોમ યુ ઓનલી. એ ટાઈમે ગુસ્સો કરવાથી બાળકને એ અન્ડરસ્ટેન્ડ થશે કે સ્ટ્રેસફુલ સિચ્યુએશનમાં ગુસ્સો કરવો એ નોર્મલ છે. સો સ્ટે કામ, સ્ટે ક્લોઝ એન્ડ એકનોલેજ ધ ફિલિંગ. આઈ નો બચ્ચા, યુ આર અપસેટ. આઈ નો કે તને મોબાઈલ નથી આપ્યો એટલે ગુસ્સો આવે છે. એન્ડ ટ્રાય ટુ રીડાયરેક્ટ ધી અટેન્શન કે ચલો તારું ફેવરિટ ટોયથી પ્લે કરી. સો બેઝિકલી એ ટાઈમે કાઉન્સેલિંગ નથી કરવાનું બીકોઝ બાળકનું લોજિકલ પાર્ટ ઓલરેડી શટડાઉન છે, બાળક નહીં સમજી શકે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, ડોન્ટ ફૂલફિલ ઇચ એન્ડ એવરી ડિમાન્ડ બીકોઝ બાળક અન્ડરસ્ટેન્ડ કરે છે કે રડવાથી મને મોબાઈલ મળી જાય છે, નેક્સ્ટ ટાઈમ કોઈ પણ વસ્તુ માટે આનાથી પણ વધારે ટેન્ટ્રમ થ્રો કરશે. લાસ્ટલી જ્યારે બધું જ સેટલ ડાઉન થઈ જાય છે ત્યારે તમે બાળકને સમજાવી શકો છો, કારણ કે કામ બ્રેઇન વધારે સારી રીતે અન્ડરસ્ટેન્ડ કરી શકે છે. Save this reel and follow for more advice.